કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓ વિશે કરવામાં આવેલી કથિત ટિપ્પણીના વિરોધમાં ગાંધીનગર ખાતે ભાજપ દ્વારા મૌન ધરણા યોજવામાં આવ્યા હતા। ગાંધીનગરના ધારાસભ્ય રીટા પટેલ, મેયર મીરા પટેલ અને પદાધિકારીઓએ હાથે કાળી પટ્ટી બાંધી આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો। ભાજપના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે મોદી અને શાહનો વિરોધ કરતા હવે કોંગ્રેસ ગુજરાતીઓનું અપમાન કરી રહી છે। ગુજરાતના વિકાસ અને અર્થતંત્રમાં ફાળાનો ઉલ્લેખ કરી નેતાઓએ જણાવ્યું હતું કે ચૂંટણીમાં હાર ભળી ગયેલી કોંગ્રેસ હવે ગુજરાતીઓની વિરુદ્ધમાં નિવેદનો આપી રહી છે, જેને જનતા હવે માફ નહીં કરે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન એક સભાની અંદર ગુજરાતીઓને મૂર્ખ કહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાહેબનો વિરોધ કરતા આજે આ પાર્ટીનું શ્રેષ્ઠ નેતૃત્વ સમગ્ર ગુજરાતીઓનો વિરોધ કરતા થયા છે। સમગ્ર ગુજરાતીઓની હોય દેશને આઝાદી અપાવનાર મહાત્મા ગાંધી ગુજરાતના હતા। આખા દેશને એક તાંતળે બાંધનાર અને 550થી વધારે રજવાડાઓને એક કરનાર સરદાર વલ્લભભાઈ પટેલ પણ ગુજરાતના હતા અને જે 550 રજવાડાઓમાં શરૂઆત કરનાર રજવાડા પણ ગુજરાતના હતા કે જેમને અભ્યાસ વિદેશથી મેળવ્યો હતો। વિકાસની વાત કરીએ તો ગુજરાતનો ઇતિહાસ દેશમાં સૌથી મોખરે છે। દેશના કુલ એક્સપોર્ટની અંદર 20 થી 30% ફાળો